નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 જોતા હતા એકમો અને માપન, અને એની અંદર આજે આપણે મેઝરમેન્ટ એટલે કે માપન પર ખૂબ ભાર આપવાના છીએ અને શીખવાના છીએ કે ભાઈ આ પોર્શનનું શું મહત્વ છે. તો આપ સૌનું દ્રષ્ટિ ઇન્સ્ટિટ્યૂટના આ ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામની અંદર સ્વાગત છે. ઘણો બધો લાંબો બ્રેક તમને આ ચેપ્ટરમાં જોવા મળ્યો હતો, કારણ કે મારો અવાજ જે છે થોડુંક બેસી ગયો હતો. હવે બધી વસ્તુ ઓકે છે, તો તમને હવે રેગ્યુલર વિડીયો ક્લાસ મળતા રહેશે કે જેથી તમે અભ્યાસ કરી શકો. તો આજે આપણે માપન વિશેનો અભ્યાસ કરવાના છે. તમને ખબર હશે કે આ એકમો વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરેલી છે. એની અંદર આપણે પહેલા ભૌતિક રાશિ શું છે, ભૌતિક રાશિના એકમો શું છે, ત્યારબાદ એના ઉપરથી પારિમાણિક સૂત્રો શું છે, ત્યારબાદ સિગ્નિફિકન્ટ ફિગર શું છે, એનો એક લાંબો અભ્યાસ કરેલો છે. અને ત્યારબાદ જે ચેપ્ટરનો લાસ્ટ પોર્શન છે કે જેના ટાઇટલમાં જ દર્શાવેલો છે કે ભાઈ માપન એટલે શું, મેઝરમેન્ટ એ શું રોલ ભજવે છે, તો એની આજે આપણે થોડીક વિસ્તૃત ચર્ચા કરવાના છે. તો જોઈએ કે ભાઈ માપન એટલે શું, તો કે ભાઈ શબ્દ જે છે એમાં જ એના ગુણ છે. એ કોઈ પણ ભૌતિક રાશિનું આપણે જ્યારે માપન કરીએ, મેઝરમેન્ટ કરીએ, જેમ કે મેં એક એક્ઝામ્પલ તરીકે અહીંયા બતાવેલું છે કે કોઈ પેનની લંબાઈ માપવી. આ મારી પાસે પેન છે અને એની આપણે લંબાઈ માપવી છે. તો જસ્ટ ફોર એક્ઝામ્પલમાં અહીંયા દોરી છે. તમને અને મને ખબર છે કે આપણે કઈ રીતના માપીશું. એક સ્કેલ લઈશું અને સ્કેલને શું કરીશું, આવી રીતના મૂકી દઈશું. તમને ખબર જ છે કે જ્યારે પેનનો એક છેડો 0 જોડે ટચ હોય અને પછી તમારે સ્કેલ એવી રીતના મૂકવાની કે લાસ્ટ છેડો ક્યાં ટચ થાય છે. જો આ 2, આ 2.1, આ 2.2 અને આ 2.3, લાસ્ટ જે છે એ પોઈન્ટ તમને 2.3 મળે છે. તો આ એક્ઝામ્પલના હિસાબે 2.3 સેન્ટીમીટર જે છે એ આ દોરેલ પેનની શું છે, લંબાઈ છે. આ આપણે માપન એનું કરી દીધું. આ અહીંયા મેં એક્ઝામ્પલ આપેલું છે. હવે આ માપન જે છે એ સાચું છે કે ખોટું, અથવા તો આ માપન કરવા માટે મારે કઈ કઈ ચોકસાઈ રાખવી પડે એની થોડીક ચર્ચા કરી. તો પહેલી વસ્તુ તો એ છે કે જ્યારે તમે માપન કરો તો માપન કરે છે કોણ, એની કુશળતા કેવી છે. અહીં મેં પહેલો પોઈન્ટ આપેલો છે કે ભાઈ પ્રયોગકર્તાની કુશળતા કેવી છે, એના ઉપર માપનની ચોકસાઈ આધાર રાખે. જેમ કે હું કુશળતા જ ના રાખું, આમ રાખું એમ પેન, આ જે છે ને 0 કમ્પ્લીટ ટચ ના કરાવું, અડધેથી. અડધા લોકો આમ દોઢું માપે, સ્કેલ જ દોઢી મૂકે, અમુક ઊંધી સ્કેલ મૂકે. તો આ બધી કુશળતા એ પ્રયોગકર્તાની નથી, માટે માપન સાચી રીતે થઈ શકે નહીં. તો પહેલી વસ્તુ તો એ હોવું જોઈએ કે પ્રયોગકર્તાને આવડવું જોઈએ. બીજી વસ્તુ, સાધન. હું તમને સ્કેલ જ ના આપું તો આમ તમે વેતથી માપશો કે ચલો આટલું એટલે કેટલું, તો કે ભાઈ 2.3 સેન્ટીમીટર. સાધન સારું હોવું જોઈએ અને સાધનની પણ સારી એવી ગુણવત્તા હોવી જોઈએ, તો જ તમે માપી શકો. ઘણી વખત તમે જોયું હશે કે સ્કેલ છે પણ સ્કેલના આંકડા જે છે એ બ્લર છે. તમારી સ્કેલ જે છે, કંપાસની જે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી આવે એમાં તમે જોશો કે અમુક આંકડા બ્લર થઈ ગયા, જે કાપા છે એ દેખાતા જ નથી. જો એ સાધનની ગુણવત્તા સારી નહીં હોય તો એ સ્કેલથી તમે માપન કરી શકશો નહીં. ત્રીજો નંબર છે કે પ્રયોગની અંદર ઉપયોગમાં લેવાયેલ પદ્ધતિ કેવી છે, એના ઉપર માપનની ચોકસાઈ આધાર રાખે. જેમ કે મેં અહીંયા એક પદ્ધતિ કીધી, કઈ રીતના માપવાનું, તો કે ભાઈ તમારો જે એક છેડો છે સ્કેચ પેનનો એને એક્ઝેક્ટલી 0 ટચ કરાવવાનો તમારે. તો બીજો જે છેડો છે એ શું કરશે, એની લંબાઈ બતાવશે. પણ જો પ્રયોગ પદ્ધતિ જ ખોટી હોય, કોઈ આવી રીતના દોઢી સ્કેલ મૂકે આમ, તો આ પદ્ધતિ જ ખોટી છે. કોઈ આવી રીતના સ્કેલ મૂકે, અડધેથી માપે, ચલો કે આટલેથી આટલું માપી લઈ, પછી આટલેથી આટલું માપી લઈ, પછી એડિશન કરી લઈ. તો જે નોર્મલ પદ્ધતિ હોવી જોઈએ કે 0 થી લંબાઈ માપો, એ તમે પદ્ધતિ ફોલો ના કરો તો શું થાય, તો ભૂલ આવવાની શક્યતા રહે. તો માપનની અંદર જો તમારે ચોકસાઈ રાખવી હોય, કમ્પ્લીટ માપવું હોય, તો એની પદ્ધતિ પણ સારી હોવી જોઈએ. અને છેલ્લું છે કે બાહ્ય કે આંતરિક પરિબળ. આ બહુ એક મોટો રોલ પ્લે કરે છે અને નથી પણ કરતો એમ કહી શકાય. કે જ્યારે હું આ સ્કેલથી આ સ્કેચ પેનનું માપન કરતો હોઉં ત્યારે મારો ભાઈબંધ આમ ધક્કો મારે તો આ બાહ્ય પરિબળ કહેવાય. જ્યારે હું માપન કરતો હોઉં ત્યારે ભૂકંપ આવી જાય, દરેક વસ્તુ હલવા માંડે, તો માપનની અંદર ભૂલ આવે, તો આ બાહ્ય પરિબળ કહેવાય. આંતરિક પરિબળ કેવું, હું માપું છું અહીંયા અને મારું મન અથવા તો ધ્યાન આની અંદર છે જ નહીં, ઇન્ટરનલ ઇફેક્ટ, તો આના કારણે પણ કંઈક ભૂલ આવવાની શક્યતા છે. પણ જો મારી પ્રયોગકર્તાની કુશળતા પર કમ્પ્લીટ છે, સાધનની ચોકસાઈ પણ કમ્પ્લીટ છે,
પ્રયોગમાં લેવાયેલ પદ્ધતિ પણ બેસ્ટ છે અને બાહ્ય કે આંતરિક પરિબળોએ કોઈ ભાગ ભજવ્યો નથી, તો મારી માપનની અંદર જે ચોકસાઈ આવશે એ તમે એવું કહી શકો કે 99.99% જે છે એ સાચી જશે. એનો મતલબ શું? એનો મતલબ એવો કે જે મેં તમને મૂલ્ય કીધું માપીને કે 2.3 સેન્ટીમીટર એ 99.99% સાચું જશે જો આ બધી વસ્તુ ફોલો થતી હશે તો. અને જો નહીં થતી હોય તો શું? તો જે મૂલ્ય 2.3 આવતું જોઈએ એની જગ્યાએ માની લો કે કોઈ આમ ખસેલું મૂલ્ય માપે, કોઈ 2.4 માપે, કોઈ વળી 2.2 માપે, કોઈને સાવ ના દેખાય તો કે ભાઈ 2 સેન્ટીમીટરની સ્કેચ પેન છે એવું માપે. તો તમને ખબર છે કે જ્યારે આ બધી વસ્તુનું ધ્યાન ના રહે તો કંઈક ભૂલ આવવાની શક્યતા છે અને ભૂલને જ ભૌતિક વિજ્ઞાનની ભાષાની અંદર ત્રુટિ કહેવામાં આવે. આ ત્રુટિઓ એટલે જ શું? આ ત્રુટિઓ એટલે જ તમારી ભૂલ, કે માપનમાં ઉદ્ભવતી ભૂલ ત્રુટિ. જે માપાયું જોઈતું તું 2.3 એ મપાયું કેટલું? 2.1. એ મપાયું કેટલું? 2.2. એ મપાયું કેટલું? 2.4. એક્ઝેક્ટ જે માપ છે એ નથી, એના સિવાયના જો માપ આવે છે તો તમે એવું કહી શકો કે એમાં કંઈક ભૂલ છે, એમાં કંઈક ત્રુટિ છે અને એને મેં અહીંયા સિમ્પલ ભાષામાં વ્યક્ત કરેલી છે. જેમ કે અહીંયા પ્રયોગમાં કોઈ જુદા જુદા ઉપકરણો દ્વારા પ્રયોગશાળાની અંદર, હવે આપણે એવું તો છે નહીં કે હું સ્કેચ પેનની લંબાઈ જ દર વખતે માપીશ. તમે કોઈ વખતે ઘનતા માપશો, વિદ્યુત પ્રવાહ માપશો, કદ માપશો, વોલ્ટેજ માપશો, રેઝિસ્ટન્સ અવરોધ માપશો. જુદી જુદી રાશિઓને જ્યારે તમે માપશો જુદા જુદા સાધનોથી ત્યારે એવું બની શકે, કેવું બની શકે કે એના માપનના પરિણામમાં કેટલીક અચોકસાઈ આવે. જેમ કે મેં અહીંયા એક્ઝામ્પલ આપ્યું કે એક્ઝેક્ટ મૂલ્ય છે માની લો કે 2.3 પણ તમે માપ્યું છે 2.4, તો આમાં અચોકસાઈ છે કેટલી? તો કે ભાઈ 2.4 માઇનસ 2.3 એટલે 0.1 જે છે એ વધારાનું છે. તો આ ચોકસાઈ છે અને આ જે અચોકસાઈ આવી માપનમાં એને જ શું કહેવાય? ત્રુટિ અથવા તો એને જ કહેવાય ભૂલ. સમજાઈ ગયું? જે મપાવું જોઈતું હતું એ નથી મપાયું. માપનની અંદર કેટલીક અચોકસાઈ રહી ગઈ અને અચોકસાઈને જ એની ત્રુટિ કે ભૂલ કહેવામાં આવે છે. અને ભૌતિક વિજ્ઞાને, ફિઝિક્સે એના કંઈક પ્રકાર પણ પાડેલા છે કે જો ભૂલ આવશે તો કેટલા પ્રકારની ભૂલ હોઈ શકે? તો સામાન્ય રીતે 2 પ્રકારની ભૂલ હોય, જેને નામ આપવામાં આવ્યા છે વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ એટલે કઈ રીતના? ઘણી વખતે તમે એવું જોયું હશે કે કોઈની પાસે જે સ્કેલ છે ને એનો આગળનો ભાગ તૂટેલો છે, આવું તમે જોયું હશે. એની સ્કેલ 0 થી નહીં ચાલુ થતી, એની સ્કેલ 1 થી ચાલુ થાય. આવો ખૂણો તમે તૂટેલી ફૂટપટ્ટી જ્યારે તમે નાના હતા ત્યારે વાપરતા હતા, યાદ કરો. તો પહેલી તો વસ્તુ છે કે ભાઈ સાધનની અંદર જ ભૂલ હોય. 0 થી માપવું છે એની જગ્યાએ તમે 1 થી માપો છો, તો દર વખતે માની લો કે 0 થી માપતા તો વેલ્યુ આવતી 2.3, હવે તમે 1 થી માપો તો વેલ્યુ કેટલી આવશે? 1 સેન્ટીમીટર વધારે, 3.3. હા કે ના? તમે 0 થી નથી માપતા, હવે તમે 1 થી માપો છો, તો હવે હું માપીશ આ સાધનથી તો પણ 3.3 આવી શકે, તમે માપો તો પણ 3.3 આવી શકે, કારણ કે 0 જ નથી. આ કોઈ પ્રયોગકર્તાની ભૂલ નથી, આ સાધનની ભૂલ છે. સાધનનો ખૂણો જ તૂટેલો છે, તો દર વખતે આ સાધનથી જે મૂલ્ય મપાશે એ વધારે જ મપાશે. પછી હું માપું કે તમે માપો. તો તમને એટલી ખબર પડી કે જો સાધનની અંદર કંઈક ભૂલ હોય તો એ હંમેશા ભૂલ રિપીટ થશે, હંમેશા આ મૂલ્ય જે છે એ વધારે મપાશે. કોઈ બીજું કારણ છે કે કોઈ પ્રયોગ પદ્ધતિ, જેમ કે તમને પદ્ધતિના રૂપે માપવાનું જ 1 સેન્ટીમીટરથી કીધેલું છે, કોઈ કે ઊંધી પદ્ધતિ શીખવાડી દીધી છે કે ભાઈ 0 થી નહીં માપવાનું, 1 થી માપવાનું. તો પદ્ધતિમાં જ ભૂલ હોય તો દર વખતે જે માપન થશે એ કેવું થશે? સ્કેલ તો તમારી કમ્પ્લીટ છે જો, પણ કોઈ એવું કીધું 0 થી ના માપ, લે 1 થી માપ, તો 1 થી માપશો તો શું થશે? દર વખતે વધારે માપ મપાશે. તો પ્રયોગ પદ્ધતિના કારણે પણ અમુક ભૂલ જે છે એ દર વખતે રિપીટ થઈ શકે. અને થર્ડ નંબર છે કોઈ વ્યક્તિગત ત્રુટિ. કોઈના મનમાં જ એવું બેસી ગયું છે કે ભાઈ 0 થી ના મજા આવે, આપણે તો 1 થી માપી. દર વખતે હું કોમન એક્ઝામ્પલ એટલા માટે આપું છું કે તમે રિલેટ કરી શકો. તો દર વખતે તમે જોયું હશે કે જો આવી વસ્તુ સર્જાય તો જે આપણા એક્ઝામ્પલ પ્રમાણે જે મૂલ્ય જે છે એ કેવું આવશે? વધારે. ખરેખર એનું મૂલ્ય ઓરિજિનલ જે છે એના કરતા મપાયેલું મૂલ્ય વધારે છે, તો આની અંદર જે છે એ ધન ત્રુટિ છે.
વધારાનું મૂલ્ય છે. અને જો તમારે મૂળ મૂલ્ય મેળવવું હોય 3.3 હતું એમાંથી એક બાદ કરી દો તો તમારે 2.3. તો વ્યવસ્થિત ત્રુટિ એટલે શું? તો કે ભાઈ આ ત્રણ વસ્તુથી જો કોઈ ત્રુટિ ઉદ્ભવે, જો કોઈ ભૂલ ઉદ્ભવે તો એ વ્યવસ્થિત છે. તમને ખબર હશે કે મેં 0 થી નહીં 1 થી માપ્યું છે તો મારું મૂલ્ય જે છે, મેઝરમેન્ટ જે છે એ 1 સેન્ટીમીટર વધારે આવવાનું છે. તો તમને કારણ ખબર છે. પણ અવ્યવસ્થિત ત્રુટિ એટલે શું? તો કે ભાઈ અનિયમિત ફેરફારનો કારણ. આની અંદર કોઈ કારણ નથી ખબર, કોઈ એક્સટર્નલ ઇફેક્ટ પણ હોઈ શકે. તમને ખબર જ નથી કે ભૂલ શેના કારણે આવી. તમે ચાલુ પણ 0 થી કર્યું હતું, તમારી ફૂટપટ્ટી પણ નથી તૂટેલી, તમારી પ્રયોગ પદ્ધતિ પણ કમ્પ્લીટ હતી, તે છતાંય કંઈક ભૂલ છે. અને આ ભૂલ શાના કારણે છે એ પણ નથી ખબર. તો જો આવી કોઈ ભૂલ આવે તો એને કહેવામાં આવે છે અવ્યવસ્થિત ત્રુટિ. અને હવે આ ત્રુટિઓ ઉપર થોડોક વધારે પ્રકાશ પાડી નેક્સ્ટ પેજ પર આવીએ. હા, હવે આપણે આ જ પ્રયોગથી ત્રુટિઓનો અંદાજ મેળવવાનો પ્રયત્ન કરીશું. પ્રયોગ કયો છે? તો કે જે મારી પાસે પેન હતી અને પેનની લંબાઈ આપણે માપી. લંબાઈ ટોટલ 3 લોકોએ માપી. પહેલું કે જેને કીધું કે આની લંબાઈ 10.4 સેન્ટીમીટર છે, બીજું 10.5 અને ત્રીજું 10.6. ત્રણેય લોકોએ જે લંબાઈ માપી એ અલગ અલગ આવી છે. કારણ કે મેં તમને કીધું કે કોઈની ચોકસાઈ અલગ હોય, કોઈ પ્રયોગ માપવામાં ભૂલ કરી હોય, કોઈ કમ્પ્લીટ મૂક્યો પણ જોયું દોઢું હોય, તો ભૂલ આવી શકે. અને હવે ત્રુટિઓનો અંદાજ લગાવીને આપણે એનું સાચું મૂલ્ય મેળવવાની કોશિશ કરીએ. જોજો, ત્રુટિઓનો અંદાજ કંઈક આ રીતે આપવામાં આવે છે, પણ 1 by 1 આપણે આપણા એક્ઝામ્પલથી સમજીશું કે ખરેખર આ વસ્તુ જે છે એ કહેવા શું માંગે. હવે માની લો કે અત્યાર સુધી આજે કોઈ પણ પ્રયોગ કર્યો છે એમાં એક્ઝેક્ટલી સ્કેચ પેનનું સાચું મૂલ્ય શું છે ને આપણને નથી ખબર. તો ફિઝિક્સ આપણને એવું કહે છે કે જે કોઈ પણ પ્રયોગ કર્યો કે નહીં, તમે આ પ્રયોગનું તમે સરેરાશ મૂલ્ય કાઢો અને સરેરાશ મૂલ્ય જે છે એને તમે હાલ પૂરતું સાચું મૂલ્ય, જો મેં ઇક્વલ ટુ નહીં લખ્યું, નિયરેસ્ટ ટુ સાચું મૂલ્ય ગણી શકો. અને એનો સિમ્બોલ A બાર આપેલો છે. જેમ કે કોઈએ અવલોકન કર્યું, પહેલું અવલોકન, આ બીજું અવલોકન, આ ત્રીજું અવલોકન. તો 3 અવલોકનનું જો મારે સરેરાશ મૂલ્ય શોધવું છે તો હું આને A બાર લખીશ. ચલો લખું કે તમે સમજી ગયા. અહીંયા મેં સિમ્બોલ તો આપેલો જ છે કે ભાઈ સરેરાશ મૂલ્યને કઈ રીતના દર્શાવાય? A બાર. કઈ રીતના શોધાય સરેરાશ મૂલ્ય? તમને ખબર છે, 10માની અંદર આપણે ઘણા બધા સરેરાશ મૂલ્યો શોધેલા છે કે ચલો A1 પ્લસ A2 પ્લસ A3 ભાગાકારમાં 3 મૂલ્યો છે તો 3 નો સરવાળો ભાગાકારમાં 3, 5 મૂલ્યો હોય તો 5 નો સરવાળો ભાગાકારમાં 5, 10 મૂલ્યોનું એવરેજ શોધવું હોય તો 10 નો સરવાળો ભાગાકારમાં 10. તો હું ડાયરેક્ટ લખું કે ચલો પહેલું મૂલ્ય છે 10.4 વત્તા 10.5 વત્તા 10.6 અને છેદમાં બોલો 3. આ કેલ્ક્યુલેટર લો, 10.4 પ્લસ 10.5 પ્લસ 10.6 છેદમાં 3, તો આનો જવાબ આવશે 10.5. તો હાલ ભલે નથી જાણતા કે એક્ઝેક્ટલી આનું સાચું મૂલ્ય શું છે, પણ ફિઝિક્સ એવું કહે છે કે તમે સરેરાશ મૂલ્યને નિયરેસ્ટ ટુ સાચું મૂલ્ય ગણી શકો. હવે આગળ વધો. અને હવે તમારે શોધવું છે નિરપેક્ષ ત્રુટિ. હવે નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો અહીંયા કીધેલું છે કે જે કોઈ પણ પ્રયોગનું સાચું મૂલ્ય હોય એ માઇનસ માપેલું મૂલ્ય હોય. હવે અહીંયા તો આપણને સાચું મૂલ્ય નહીં ખબર. જોજો, તો સાચું મૂલ્ય એ આપણું સરેરાશ મૂલ્ય. મેં તમને કીધું ને કે જ્યારે સાચું મૂલ્ય ના ખબર હોય સરેરાશ મૂલ્યને સાચું મૂલ્ય ગણી લેવા. તો સાચું મૂલ્ય અને માપેલું મૂલ્ય, જો આને માનાંક કહેતા, તમે ચડ્ડી પહેરાયેલી છે, જો એક આ માનાંક છે એની અંદર જો નેગેટિવ મૂલ્ય હોય, માઇનસ હોય, ઋણ હોય, પણ એને બહાર કાઢો તો હંમેશા કેવું આવે? ધન. તો માટે એવું કહી શકાય કે આ જે નિરપેક્ષ ત્રુટિ જે છે ને તમને હંમેશા ધન મળશે. આ દર અવલોકન દીઠ તમને ત્રુટિ મળશે. જેમ કે પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ તો સાચું મૂલ્ય માઇનસ પહેલું અવલોકન. જો ડેલ્ટા A1 આ નિરપેક્ષ ત્રુટિને આમ લખાય તો સાચું મૂલ્ય A બાર માઇનસ A1. કોઈ કે ડેલ્ટા A2 બીજામાં નિરપેક્ષ ત્રુટિ કેટલી? તો કે ભાઈ જે સાચું મૂલ્ય હોય માઇનસ બીજું માપેલું મૂલ્ય, એનો ધન તફાવત. ડેલ્ટા A3 કેટલા? તો કે ભાઈ સાચું મૂલ્ય માઇનસ ત્રીજું મૂલ્ય. જો સમજાવ, પહેલી વસ્તુ તો પતી ગઈ. બીજી અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. કેવી ત્રુટિ? નિરપેક્ષ ત્રુટિ. ચલો
પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટીને આપણે લખીએ ડેલ્ટા A1. આની અંદર કેટલી ભૂલ છે તો આપણે લખીએ ડેલ્ટા A1. કઈ રીતના શોધાય તો મેં તમને શીખવાડ્યું. માનાંકમાં સરેરાશ મૂલ્ય કે સાચું મૂલ્ય માઇનસ પહેલું મૂલ્ય કેટલું છે A1. ચલો લખાવશે કોઈ? માનાંકમાં A બાર કેટલા છે 10.5. ચલો A1 કેટલા? A1 10.4 તો માઇનસ 10.4. શું મૂલ્ય આવ્યું 0.1. સમજણ પડી? ચલો ડેલ્ટા A2 કોઈ લખાવશે? ડેલ્ટા A2 એટલે A બાર માઇનસ બીજું રીડિંગ. ચલો A બાર તો એના એ જ છે 10. ચલો A2 કેટલા? 10.5 તો 10.5 માઇનસ 10.5 જવાબ શું આવે 0. ચલો ડેલ્ટા A3 કોઈ લખશે? ડેલ્ટા A3 A બાર માઇનસ A3 ત્રીજું મૂલ્ય કેટલું છે બોલો 10.5 માઇનસ આ કેટલા છે 10.6. હવે જો આ માનાંક ના હોત ને તો 10.5 માઇનસ 10.6 મૂલ્ય કેવું આવત? ઋણ. પણ આ માનાંક જ્યારે માનાંકની બહાર મૂલ્ય હશે તો ભલે એ ઋણ હોય પણ લખવાનું કેવું ધન. તો પહેલાની અંદર નિરપેક્ષ ત્રુટી કેટલી? કોઈ પૂછે કે ભાઈ પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટી કેટલી તો 0.1. બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટી કેટલી તો 0. ત્રીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટી કેટલી તો કે ભાઈ 0.1. અને હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટી કઈ રીતના શોધવી તો આ બહુ ઈઝી છે તમારા માટે. જે તમને નિરપેક્ષ ત્રુટી મળી કે નહીં ડેલ્ટા A1 ડેલ્ટા A2 ડેલ્ટા A3 એ બધાનું સરેરાશ લઈ લો. જો ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A3 અહીંયા 3 અવલોકનો છે. વધારે હોઈ શકે તો છેદમાં 10 હોય તો 10 નો સરવાળો છેદમાં 10. તો ચલો આના માટે કોઈ લખાવશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટી કોઈ લખાવશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટી એનો સિમ્બોલ શું આપેલો છે? જો ડેલ્ટા A બાર તો ડેલ્ટા A બાર ડેલ્ટા A નો બાર. જો A બાર એ સાચું ડેલ્ટા A બાર ટોટલ. તો ચલો પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટી કેટલી તો કે ભાઈ ડેલ્ટા A1. બીજાની ડેલ્ટા A2. ત્રીજાની ડેલ્ટા A3. અહીંયા 3 છે વધારે હોય તો વધારે લખવાનું 1 2 3 તો છેદમાં 3. ચલો સાદું રૂપ આપશે કોઈ? ડેલ્ટા A1 કેટલા 0.1. ચલો ડેલ્ટા A2 કેટલા 0. આના કેટલા 0.1 છેદમાં 3. કેલ્ક્યુલેટર થી સાદું રૂપ આપો. કેલ્ક્યુલેટર છે મારી પાસે તો છે. આ રીજો કેલ્ક્યુલેટર ના આવડે તો 0.2 0.1 પ્લસ 0.1 0.2 ભાગાકારમાં બોલો 3. શું જવાબ આવે 0.2 ભાગાકારમાં 3. જવાબ છે 0.06. તો 0.066. તો આ જે છે એ તમારી સરેરાશ નિરપેક્ષ ત્રુટી. આખા પ્રયોગ દરમિયાન સરેરાશ નિરપેક્ષ ત્રુટી કેટલી તો આટલી. હવે 4th પોઈન્ટ સમજાવે છે ફિઝિક્સ કે ભાઈ સાપેક્ષ ત્રુટી કે જેને તમે આંશિક ત્રુટી પણ કહી શકો. અને આંશિક ત્રુટીને જો તમે ગુજરાતીમાં કરો કે નહીં ડેલ્ટા A વડે દર્શાવો. અને એને ફિઝિક્સે સમજાવ્યું કે ભાઈ આંશિક ત્રુટી કેટલી તો કે ભાઈ જે તમારી સરેરાશ નિરપેક્ષ ત્રુટી છે ઓળખો ડેલ્ટા A બાર. ડેલ્ટા A બાર એટલે શું? ડેલ્ટા A બાર એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટી. A બાર એટલે સાચું મૂલ્ય કે સરેરાશ. આ બંનેનો ભાગાકાર એ જ શું? સાપેક્ષ ત્રુટી. કોઈ લખાવશે? ચલો આ પ્રયોગમાં સાપેક્ષ ત્રુટી એટલે શું તો કે ભાઈ સાપેક્ષ ત્રુટીનો સિમ્બોલ શું છે? ડેલ્ટા A. ચલો ડેલ્ટા A બાર છેદમાં બોલો A બાર. ડેલ્ટા A બાર કેટલા? જો ડેલ્ટા A બાર ક્યાં ગયા? 0.066 છેદમાં બોલો કેટલા? A બાર કેટલા? A બાર કેટલા? અરે 10.5. હવે તો આટલું તો આવડે ને છેદમાં 10 છે એટલે રાઉન્ડ ફિગર લખી દો 0.0062 આ જવાબ આવશે. અલા ભાઈ 0.066 ભાગાકારમાં 10.5 ના આવડે તો કેલ્ક્યુલેટરમાં કરી દો. આ જે આવ્યું એ સાપેક્ષ ત્રુટી. અને છેલ્લા પ્રતિશત ત્રુટી તો કે જે આંશિક ત્રુટી કે નહીં. લા જો ભાઈ આ જે ડેલ્ટા A જે છે એ જ શું? લા ડેલ્ટા A બાર એ જ સાપેક્ષ ત્રુટી. એને ગુણાકારમાં 100 કરી દો તો લખાવો પ્રતિશત ત્રુટી. આને પર્સન્ટેજ એરર કહેવાય. પ્રતિશત ત્રુટી. પ્રતિશત ત્રુટી એટલે શું તો કે ભાઈ ડેલ્ટા A બાર લખો તો 12 લખો ગુણાકારમાં 100%. તો આ કેટલું મળ્યું? આ કેટલું મળ્યું? 0.0062 ગુણાકારમાં 100%. તો આનો જવાબ શું આવ્યો? 0.6%. તો આ જે તમને મળ્યું કે નહીં પ્રતિશત ત્રુટી એ એવું કહેવા માંગે. પૂછો કેવું કહેવા માંગે? એવું કહેવા માંગે છે કે આખા પ્રયોગ દરમિયાન આજે મેં પ્રયોગ કર્યો કે નહીં 10.4 10.5 10.6 તો આખા પ્રયોગ દરમિયાન પ્રતિશત ત્રુટી કેટલી હોઈ શકે તો કે ભાઈ 0.6% હોય છે.
0.6% ભૂલ હોઈ શકે પ્રયોગની અંદર. અને જો તમે આને સાચું મૂલ્ય માપતા હોય 10.5 ને સ્કેચ પેન ક્યાં ગઈ 10.5 ને ચલો આનાથી જ લખી દઈએ 10.5 ને જો તમે સાચું મૂલ્ય માનતા હોય કે ચલો આ 10.5 જે છે એ તમારું સરેરાશ મૂલ્ય એ જ સાચું મૂલ્ય, તો આ પદ્ધતિ પ્રમાણે તમે નિરપેક્ષ ત્રુટિ શોધી, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધી, સાપેક્ષ ત્રુટિ શોધી અને પ્રતિશત ત્રુટિ શોધી. એટ ધ એન્ડ તમને ખબર પડી ગઈ કે ભાઈ 0.6% જેટલી ભૂલ હોઈ શકે, તો આના 0.6% કાઢો. 10.5 ના 0.6% કાઢો તો 10.5 ના જ્યારે તમે 0.6% કાઢશો તો તમને મળશે કેટલા? 0.063. તમે કાઢી દેજો કેલ્ક્યુલેટરમાં. આવડે ને ટકા કાઢતા? 10.5 ગુણાકારમાં 0.6 ભાગ્યા 100 ટકા કાઢવાના છે ભાઈ. તો જે મૂલ્ય છે એના 0.6% કાઢ્યા તમે. તો આ મૂલ્યની અંદર જો તમે આ મૂલ્ય ઉમેરો અથવા તો આ મૂલ્યમાંથી આ મૂલ્ય બાદ કરો, એટલે જો મેં અહીંયા લખ્યું પ્લસ ઓર માઇનસ, સમજાય? 10.5 પ્લસ 0.063, તો એ મૂલ્ય જે છે એ સાચું મૂલ્ય હોઈ શકે. અથવા તો 10.5 માઇનસ 0.063, એટલે તમે આવું લખો. તમે આ લખશો, આ લખવાની એક રીત છે કે કોઈ પણ મૂલ્યને એની ત્રુટિ સાથે કઈ રીતના દર્શાવાય, તો આવી રીતના દર્શાવાય. આને લખાય, ચલો આ મૂલ્ય માની લો કે a છે, a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. તો આ a જે છે એ સરેરાશ મૂલ્ય છે અને ડેલ્ટા એ શું છે? આ ડેલ્ટા એ જે છે એ શું છે? એની ત્રુટિ છે. કે આની અંદર માપનમાં ત્રુટિ કેટલી? તો કે 0.063. કઈ રીતના ખબર પડી? તમે શોધ્યું. This is the method to find out the percentage error. પ્રતિશત ત્રુટિ શોધવાની આ એક રીત છે. કઈ રીતના શોધવાની? તો કે ભાઈ પહેલા સરેરાશ મૂલ્ય લો, પછી નિરપેક્ષ ત્રુટિ શોધો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધો, સાપેક્ષ ત્રુટિ શોધો અને પ્રતિશત ત્રુટિ શોધો, કે જેને મેં એક્ઝામ્પલની અંદર આવી રીતના દર્શાવેલી છે. અને હવે તમને કોઈ 5 અવલોકનો આપે તો સેમ મેથડ. 5 અવલોકનો માટે પહેલા શું કરો? 5 નું એવરેજ, અહીંયા મેં 3 નું એવરેજ કર્યું, એમ 5 નું કરવાનું. પછી 5 ની શું શોધવાની? યસ, અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. પછી 5 નું શું લઈ લેવાનું? એવરેજ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ત્યારબાદ સાપેક્ષ ત્રુટિ, ત્યારબાદ પ્રતિશત ત્રુટિ. તો આવા પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. અને ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ મેથોડોલોજી. આ સિમ્પલમાં સિમ્પલ રીત છે ગણવાની. અને આ જે છે આ એના સિમ્બોલ છે દર્શાવવા માટેના, તો એ પણ તમારે થોડાક યાદ રાખવાના છે. તો બસ આ વિડીયોની અંદર આટલું જ. અને હવે નેક્સ્ટ ક્લાસની અંદર આપણે થોડુંક આના પર વધારે પ્રકાશ પાડી અને સંયોજન ભણીશું. જેમ કે આમાં તો ખાલી લંબાઈ જ માપતા હતા, તો લંબાઈની ભૂલ કેટલી? તો કે આટલી. પણ ઘણી વસ્તુ એવી હોઈ શકે કે 2-3 એરર સંગાથે આવે, ત્રુટિઓનું સંયોજન. જેમ કે હું ઘનતા માપું છું, તો ઘનતા એટલે દળ ભાગાકારમાં કદ, તો મિક્સ ત્રુટિ હોઈ શકે. દળ માપવામાં પણ ભૂલ હોઈ શકે, ઘનતા માપવામાં પણ ભૂલ હોઈ શકે. તો જ્યારે આવું સંયોજનની વાત આવે તો ફિઝિક્સ કેવું કહે છે એ સમજીશું આપણે નેક્સ્ટ ક્લાસની અંદર. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. ઓલ ધ બેસ્ટ.